नित्यं विमलमचलं सर्वादिशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनो सनातन धर्मनो जय। पधारेला हरिगुरु संतो कृष्ण कन्हैया की जय। આજે રામજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે એમના સુપુત્રો તથા સમગ્ર પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું, એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પરિવારને તમામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમનો પરિવાર ખૂબ પ્રગતિ કરે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. વિશેષ તો સંત મહાપુરુષો જે વાણી દ્વારા આપણને ઉપદેશ આપતા હોય છે, તમામે તમામ સંતો જે પણ થયા અને કોઈને વાણીઓની રચના કરી, કોઈને ગ્રંથોની રચના કરી, તો કેવળ એમનો એક જ ઉદ્દેશ છે કે જીવ કઈ રીતના જાગે. આ જીવને જગાડવા માટેની જ મહેનત કરી છે. અનંત યુગોથી આ જીવ ઊંઘતો આવે છે, એટલે જીવને જગાડવા માટે જે જે રચનાઓ કરીને એ બધી રચનાઓ જીવ માટે જ છે, બીજા કોઈ માટે નથી. કોઈ પશુઓ માટે નથી કે કોઈ પક્ષીઓ માટે નથી. કેવળ આ જે માણસ છે, કારણ કે એ ઊંઘમાં છે અને એનો જે ધર્મ છે એ ધર્મ ભૂલી ગયો છે, એટલા માટે આ રચનાઓ કરવી પડે છે અને પુસ્તકોની રચનાઓ કરવી પડે છે, ગ્રંથો લખવા પડે છે, આ ભજન સત્સંગ રાખવા પડે છે, સંત મેળાવડા રાખવા પડે છે, કથાઓ કરવી પડે છે. એનો એક જ ઉદ્દેશ છે કે જીવ કઈ રીતના જાગે. હમણાં ભજનમાં ગાયું હતું કે જપ તપ તીરથ, આ એક કોમ આવતું નથી, એક નામનો આધાર. જપે કોમ આવતા નહીં, તપે કોમ આવતું નહીં, કે તીરથે કોમ આવતું. તને મનુષ્ય મળ્યો, મનુષ્ય અવતાર, એમાં આ લીટી આવી હતી. તો જો હાલ તો લાઈનો લાગેલી છે. તમે તીરથની તમે જો તો રણુજો બાજુ એટલી બધી ગીર્દી થાય છે કે હેડવાનો રસ્તો નથી. તો મહાપુરુષ કંઈક બોલ્યા છે એ બરાબર છે કે હેડી એ બરાબર છે? આ સંત કંઈક કીધું તો છે ને હમણે કે જપ તપ તીરથ કંઈ કામ આવતું નથી. તો શું કોમ આવે છે? પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે શું કોમ આવે છે એ આપણને પ્રશ્ન થવો જોઈએ. ભજન તો ભજન ગાનારે ગાયું, લખનારે લખ્યું, પણ એમ જ મૂક્યું કે ભાઈ જપે કોમ આવતા નથી તો આપણે જપ કરાવો છે. મહારાજોને લઈ અને જપ નહીં કરાવતા, તીરથે જશે, આ બધું કરે છે. તો પેલા જે મહાપુરુષ ગીતામાં ભગવાને કીધું કે તપથી હું મળતો નથી, દાનથી હું મળતો, હું તપથી કે દાનથી કે મોટા યજ્ઞથી પણ હું દેખાઉં એવો નથી. આ જે જે ક્રિયાઓ છે ક્રિયાઓ એની જગ્યાએ બરાબર જ છે, એ ખોટી નથી, પણ એની જગ્યાએ જે જે છે એ અહીંયા એનું ફળ તો મળે જ છે, પરંતુ પરમાત્મા એનાથી મળતો નથી. પરમાત્માને મેળવવા માટે એ વિધિ અલગ છે અને એ વિધિ ના થાય, બધા સદગુરુના ગુણ હોય છે. તો આપણે કે ભાઈ સદગુરુ કેવા કરવા, કઈ રીતના જવું, આયા આપણને ખબર હોવી જોઈએ. માથે હાથ મૂકવાથી મેળ આવતો નથી, કે કોણ ફૂંકાવાથી મેળ આવતો નથી, આ કરવાથી મેળ આવતો નથી. આપણા મહાપુરુષો જે દિશા બતાવી છે એ દિશાએ આપણે ચાલો તો જ આપણને માર્ગ મળે. સમજો કે આપણે મુંબઈમાં કોઈ તમારો મિત્ર છે અને એને તમે ઓળખો છો, ઓળખતા નોમથી ઓળખો છો, નોમથી એને જોયો નથી, પણ કોઈ ટપાલ દ્વારા કે કોઈ તમારા સીધી એને પરિચય થયો, તમને કોઈને કીધું કે મારો એક મિત્ર છે અને સારો માણસ, એટલે તમે ટપાલ લખી, એને પણ ટપાલ લખી, એટલે ટપાલ લખતા લખતા મિત્રતા થઈ. ત્યારે ફોનનો વ્યવહાર દાખલા તરીકે હતો નહીં, મિત્રતા થઈ એટલે તમને વિચાર થયો કે તારે મેં મિત્રો સાથે મળવા જવું છે મુંબઈ. મેં મુંબઈ મળવા જવું છે એટલે અહીંથી તમે બધું સરનામું લઈ અને એ સરનામું લઈને અહીંથી હેડો, એટલે પછી અહીંથી હેડો એટલે આપણે લક્ષ્મીપુર અહીંયા મુંબઈના સ્ટેશને જઈ કે ભાઈ પાટણવાળા સાધનમાં બેહો,
એટલે પાટણ થઈ અને પેલી બસ પકડીને આખો પછી ઉતરી જવું પડે. જે બસમાં બેઠા છો એ બસને છોડી મેળવી પડે કે એ બસમાં બેસી રહેવું કે પાટણ ઉધીની હતી જ તો તમારે અહીંયા ઉતરવું પડે. કે પાછી ડીસા થતી હોય તો કંપની આવતી પાછા હતા અહીંયા એટલે અહીંયાથી પાછું આપણે બીજું સાધન બદલવું પડે. દાખલા તરીકે મુંબઈ વાળી લક્ઝરી જાય છે, લક્ઝરીમાં બેઠા કે ભાઈ મલાડ ઉતરવું છે, ગોરેગામ ઉતરવું છે, તો ગોરેગામ તમે ગોરેગામ ઉતર્યા એટલે હવે ગોરેગામ ઉતર્યા એટલે તમારે પછી કંબોઈ, પાટણ, બીજા બધા સ્ટેશનો એ છોડવા પડે કે રાખવા હારે ને હારે બધા છોડવા પડે. અને જો અહીંયા જઈને એમ કહો કે મારે કંબોઈ જવું છે તો મેળ ના આવે, કારણ કે કંબોઈ પાછું ઉપડે હતા એના અહીંયા. એટલે જે હાથે પેલા અહીંથી નીકળ્યા તાર પહેલું પક્ષું પકડ્યું કે કંબોઈ ચોકડી જવું છે, અહીંયાથી પછી કે પાટણ જવું છે. ચોકડી જાય એટલે તમારે ચોકડી છોડવી પડે અને ત્યાંથી પાટણ ગયા એટલે પાટણને છોડવું પડે. મુંબઈ ગોરેગામ ઉતર્યા એટલે ગોરેગામને છોડવું પડે અને ગોરેગામમાંથી પછી કે કયા એરિયામાં જવું છે એ એરિયા જાય એટલે એરિયાને છોડવો પડે. અને એરિયામાંથી જે કે હવે કઈ ગલી અથવા કયું બિલ્ડિંગ અથવા તો કઈ સોસાયટી, એ સોસાયટીમાં પહોંચ્યા એટલે એરિયાને પણ છોડવો પડે. અને એ સોસાયટીમાં જા એટલે સોસાયટીને છોડવી પડે. બસ કે ભાઈ કયા માળે પહોંચ્યા એટલે માળને છોડવો પડે. પછી કે કયો નંબર, હવે નંબરમાં તમે દરવાજો ઉઘાડ્યો, બોલ્યા કે ભાઈ મારે ફલાણા ભાઈ રોમજીભાઈને મળવું છે. તો રોમજીભાઈને મળ્યા, રોમજીભાઈને જોયા, પૂછું કે તમે જ રોમજીભાઈ? એટલે પછી રોમજીભાઈના નોમની જરૂર પડે તમારે. રોમજીભાઈ મળ્યા છો એટલે પછી નોમની જરૂર પડે નહીં, કારણ કે પહેલા અહીંથી નીકળ્યા હતા તમારે બધું લઈને હેડવું પડે. તમામે તમામ અહીંથી બધું પાટણે હાથે રાખવું પડે, મહેસાણા રાખવું પડે, અમદાવાદે રાખવું પડે. અને ગોરેગામ ને બિલ્ડિંગ નું નોમ ને રોમજીભાઈ નું નોમે. હવે રોમજીભાઈ મળી ગયા એટલે રોમજીભાઈ ના નોમની તમારે જરૂર પડે, કારણ કે તમે ભેળા થઈ ગયા, તમે જે શને શોધતા હતા એ તમને મળી ગયા. એમ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે પરમાત્માની નોમની આપણને ખબર છે, પણ પરમાત્મા કેવો છે એ આપણને ખબર છે. એ કેટલો મોટો છે, કેવો રૂપ છે એનું, એ કઈ રીતના છે એ આપણને ખબર છે. આ રોમાપીરે ગીતામાં ભગવાને એમ કીધું કે અર્જુન, આ તું જે જોઈ રહ્યો છે મારા હોમે, એ આ જે જોવે છે મારું શરીર છે. તું જે બોલે છે ને એ મારું નોમ છે. તું જે કહે છે કૃષ્ણ કૃષ્ણ એ મારું નોમ છે. તમારો જન્મ થયો ને તારું નોમ નતું. તમારો જન્મ થયો આ તો જન્મ સમય નામ હતું નહીં. રોમાપીર की કોડિયામાં આયા હતા એમ કે છે ને, રોમાપીર કોડિયામાં આયા હતા. અંદર તમારા જે નોમ પાડ્યું એ કોડિયામાં કે રોમાપીર તો આયા કોડિયામાં. રોમાપીર શું છે? નામ છે. એ રામાપીર નામ છે. તમારે જે નામ છે એ નોમથી તમે જુદા કે ભેળા? તમે વિચાર કરજો, આ મારા શબ્દ ઉપર વિચાર કરજો કે તમારું જે નોમ છે, રામજીભાઈ હોય કે કૃષ્ણભાઈ હોય કે કૃષ્ણસિંહ હોય, જે કોઈ નોમ હોય, આ તો કદાચ કોઈ પૂછે તો કે ભાઈ ભાઈ કૃષ્ણભાઈ કોનું નામ છે? તો કે ભાઈ મારું નામ. તો મારું નામ જે કહેવા વાળો એ જુદો કે એ નોમ ઈ રહી હે નોમથી જુદો ને. નોમથી એટલે નામ તણા નિશાન. નોમથી પરમાત્માનું જે નામ છે એ નામથી પહોંચી શકાય છે, પણ નામ એ તેઓ લઈ જાય છે. હવે પેલા રોમભાઈ તમને મળી ગયા છે એટલે એ નોમની તમારે, કારણ કે જે સાક્ષાત્કાર કેનો થઈ ગયો છે, પણ વાસ્તવિકમાં એ તમારું નામ છે પછી આવેલું છે. પેલા તમે જન્મ્યા ત્યારે નોમ હતું નહીં. તારે કોઈની એમ તો કીધું કે આ રામ નો જન્મ થયો ને, તારે કોઈની એમ તો કીધું કે રામ જન્મ્યા. કે કૃષ્ણ નો જન્મ થયો તારે કોઈની એમ નતું કીધું કે કૃષ્ણ જન્મ્યા. અને તમારા નવીન રામ નો જન્મ થયો તો એમ નતું કીધું કે નવીન ભાઈ જન્મ્યા. એ તો બેબલી કે બાબલો જ કે ને, એ ટાઈમે કોઈ નોમ હોતું નથી. તો એ હોય છે. નોમ નથી હોતું ને તો એ હોય છે. અને જે નોમ લગાડ્યું પહેલા હતું નતું.
જે નોમ લગાડ્યું, દાખલા તરીકે તમારે ભાઈ રોમજીભાઈ નોમ બાબલો આવ્યો અને રોમજીભાઈ નોમ પાડ્યું, આ તો એ નોમ પહેલા હતું જ નતું, હતું ને? આ તો અહીંયા તો લઈને આપણે ફિટ કર્યું છે, નોમ તો એનું છે જ, એટલે નોમે પૂર્વેથી છે પણ આપણે હું ફિટ કર્યું છે. નોમે હતું બરાબર, પણ હું આ જે તમે છો ને નામ રૂપ ગુણથી પર કૃષ્ણ પરમાત્મા આ બોલ્યા છો, અને એને જ્યાં સુધી આપણી ઓળખાણ ના થાય એટલી વાર મેળ આવતો નથી. એટલે જ્યારે અહીંયાથી આપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે તો પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે પહેલા પ્રથમ પ્રતિજ્ઞા વાત કરી. ગીતા ભગવાને કીધું તત્વિદ પ્રણિપાતેન પ્રિય પ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષેન્તિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શન. એ અર્જુન તું તત્વજ્ઞાની પુરુષના શરણે જા. ભાઈ તત્વજ્ઞાની સંતને ગોતવો પડે. ઘણા પહેલા કહેતા કે ડાયા ભળા ગુરુ કરી ગયો, પણ ના ચાલે. આમ આ બેજો વગાડતા શીખવું છે મારે. આ તો હું બેજો વગાડતા જેને અમારી પાસે શીખવાડે, અને હે હું કદાચ ગોવિંદભાઈ પાસે કે તેજારામ પાસે હું કે બાબુરાવ પાસે તો ધીરે શીખવાડે. હવે એ મહાપુરુષ છે પણ એમનું એમને જ્ઞાન નથી એટલે શીખવાડી શકે નહીં. હવે જે શીખવાડે છે ભાઈ એના પાસે જવું પડે ના જવું પડે? એમ જે તત્વજ્ઞાની જે આત્માને ઓળખતો હોય, જે પરમાત્માનો જેને સાક્ષાત્કાર થયો હોય, એ જ આપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે. બીજો કોઈ એમ કે તમે નામ લેજો તો નામ લેવાથી ભૂખ પણ મળતી, રોટલો કહેવાથી ભૂખ મટે નહીં. એમ રામ રામ કહેવાથી પણ પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. એટલે જપ કે ના પાડી, જપ કે તીરથથી ના પાડી. તીરથથી તમને ફળ મળે, જપથી તમને ફળ મળે, આ બધું મળે, પણ એનો સાક્ષાત્કાર તમે રોમાપીર એડ થતો હોય, લાખો માણસો જોઈ છે, એને પૂછી જુઓ કે તમે રોમાપીરના દર્શન કર્યા? અને કદાચ ઘોડાવાળા આવે, અમને તો કોઈ ઘોડો મોટો લઈ ગયો તો માર્યા જબર, કોક શું તું ને એટલે દીભામાં ઉડાડ્યો. ઘોડો આટલો મોટો લઈ જતા એ મારે ખાવી પડી. હવે વિચાર કરો કે વયના કોક કઈ ચડી હશે કે ગમે તે કોક તો હોય છે ને, જો હારા હાથ તો મારે ખાવી પડત ને. ટૂંકમાં કહેવાનો કે રોમાપીર કદાચ આવે ઘોડા ઉપર ચડી અને હાથમાં ભાલો હોય, ભગવાન જેટલા થઈ ગયા ને એટલા હથિયાર વાળા છે. જેટલા ભગવાન છે ને, રોમ ને હથિયાર, હે કૃષ્ણ ને હથિયાર, રોમાપીર ને હથિયાર. એટલે તમારે કોઈ હથિયાર છોડવાની જરૂર, તમારે રાખવાની જરૂર છે. જરૂર પડે ગમે તારે. ત્રાસવાદી આવે ને તો જય કૃપાલ કીધે મેળ આવે ના. એ તમારે તલવારની જરૂર પડે કે બંદૂકની જરૂર પડે. એટલે જોઈ જેની જરૂર પડે એ તો તમારું તો એ ધર્મ છે, અને એના સિવાય આ જરૂર, એની હથિયારની જરૂર છે, એ હથિયારની જરૂર છે. અને હું સંતો જે હથિયારો આલે એ હથિયારોની જરૂર, શાસ્ત્રની જરૂર છે અને શસ્ત્રની જરૂર છે. કોઈ કહે કે આપણે જરૂર નથી, ભગત થઈ ગયા છે, ના. એનો સમય આવે ને, આપણે બાપુ સાહેબ ગાયક પણ થઈ ગયા, નિરોધ મહારાજના શિષ્ય વડોદરામાં. જ્યારે અંગ્રેજોની લડાઈ થઈ ને, તો એમને હથિયાર હાથમાં લીધા છે અને હથિયાર લઈને લડ્યા છે. સંતોય લડ્યા છે. સંતો રોમાપી નહીં લડ્યા, રોમાપી લડ્યા છે, રોમ નહીં લડ્યા, કૃષ્ણ નહીં લડ્યા. અને તો તમારો સમય આવે તો લડવું પડે. અધર્મનો નાશ થતો હોય ને, એ તમે હથિયાર લ્યો ને. એક ભાઈને ખૂબ પાપ કર્યું, ઘણું પાપ કર્યું, ગજબનું પાપ કર્યું. એટલે એને પાછળથી કોઈ સંત મળી જાય એટલે કીધું કે હું તો ઘણો પાપી છું, હવે આટલું પાપ મારે છે ને ધોવરાય. એટલે સંતે કીધું કે આ ધજા, કાળી ધજા, અને તું ફરતો 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 સંતોનું દર્શન કરતો કરતો જા, અને જે જગ્યાએ તારી ધોળી ધજા હોય એ ધોળી થઈ જાય. કાળી ધજા છે એ ધોળી થઈ જાય, અહીંયા તારે સમજવાનું કે તારું પાપ ધોવરાઈ ગયું. આ ઘણા સંતોમાં ફર્યો, ઘણા તીર્થોમાં ફર્યો, ખૂબ ફર્યો, પણ ધોળી ધજા થઈ નહીં. અને જંગલમાં જતો હતો અને અવાજ આવ્યો, બચાવો બચાવો બચાવો. એક બેનનો અવાજ આવ્યો, બેનનો અવાજ આવ્યો ને બચાવો બચાવો કરતી હતી. દોડીને કે કઈ બાજુ અવાજ આવે, તો ચાળું હતું ને ઝાડાની ઓઠે ત્રણ ગુંડા, અને એ બેનની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી રહ્યા હતા. અને આ પહોંચી જા ને જાડું ડાળું હાથમાં આવ્યું અને ટ્રેને માર્યું, ટ્રેને મરી ગયા. અને પેલી ભાઈ બચી હતી,
ભાઈ બચી જઈને થોડી વારમાં ધોળી ધજા થઈ ગઈ. વિચાર કરો કે આ મારી નો આશા છે તોય પાપ તોરણું ના તોરણું. હે એટલે જે જગ્યાએ જેની જરૂર, મારો કહેવાનો ભાવ બધે મત છોડજો પાછા, બધે જરૂર. એ તો તેમની આબરૂ જાતી હતી. એટલે ગૌનું રક્ષણ માટે, દીકરીની રક્ષણ કરવા માટે તમે હથિયાર ઉપાડો ને તો એ પાપ લાગતું ઉલટાનો ધર્મ છે. અને આ કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કીધું છે. ગીતામાં કીધું કે તું આ કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું કે ઉભો થા, લડવાની જરૂર છે, લડવાની જરૂર છે, એટલે તારે લડવું પડશે. અને લડ્યા સિવાય મેળ, અને આપણે લડવું પડશે. સંતોને જે આ તો ભક્તના ચેડે તો બધા પડેલા હોય, ગમે તાર વિદુરજીના જ્યારે સિદ્ધિ કરવા માટે શ્રી કૃષ્ણ પરમાત્મા જા ને દુર્યોધનને સમજાવવા માટે, એટલે એ ટાઈમે પછી કે જમવા કેમ ઘેર જાવું, એટલે વિદુરજીના ઘેર વગર હાજે જતા રહ્યા. દુર્યોધન ઘણો મચ્યો. ભીષ્મ પિતાના ઘેરે ના જા, દુર્યોધનના ઘેરે ના જા, બીજા કોઈના ઘેર ના જા. કૌરવો હતા કોઈના ઘેર ના જા. અને હેડ્યા હેડ્યા વિદુરજીના ઘેર. વિદુરજી હાજર નતા. એમને ધર્મપત્ની માતાજી નાહતા હતા અને ખબર પડી કે કૃષ્ણ પરમાત્મા આયા છે. એટલે એની દશામાં જે નાહતા હતા કપડો પહેરમાં ભૂલી ગયા છે અને દોડીને એની દશામાં એ પરમાત્માના ચરણમાં પણ, કારણ કે ભાવ હતો, એ હૃદયનો ભાવ હતો. અને હૃદયનો ભાવ આવે ને અહીંયા પછી વિવેક પણ ભૂલી જવરાતો હોય. હૃદયનો જો ભાવ આવે, બુદ્ધિ આવે, બુદ્ધિથી તમે કોમ લો એટલે બધું કે ઓમ કરવું પડશે, ઓમ કરવું પડશે, આપણે આ રીતે હોમે ના જવરાય, આરતીની થાળી લઈને જવું પડશે, આપણે તિલક કરવું પડશે, આ બુદ્ધિથી થાય. પણ હૃદયનો જો ભાવ આવે ને એ બધું આ ભૂલી જવરાય. એટલે માતાજી બધું ભૂલી જશે અને દોડી અને પગમાં પડી ગયું. અહીંયા જમીના જ્યારે આયા ને એટલે દુર્યોધને મેણું માર્યું. દુર્યોધન કે તમને કોઈનું ઘર ના ગયું? હું હતો, ભીષ્મ પિતા હતા, અમારા બધા ભાઈઓ હતા, રાજમહેલ હતો, અને શૂદ્રના ઘેર જમ્યા છો તમે. હા, વિદુરજીને શું કીધું છે? શૂદ્ર કીધા છે. શૂદ્રનો અર્થ થાય હલકામાં હલકી જાત, જે નીચામાં નીચો. 4 વર્ણો કીધી, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્ર. એટલે છેલ્લી કક્ષાએ જે આવે ને શૂદ્ર કહેવાય. હવે શૂદ્રના ઘેર, હવે આમ તો એના ભાઈ હતા કે વિદુર ભાઈ નતા, પણ દાસી પુત્ર હતા. એટલે દુર્યોધન એને શૂદ્ર ગણતા હતા. એને દાસી પુત્ર કીધો, કોઈ દાડો રાજાનો પુત્ર કીધો નહીં. ને કે બાપ તો બધાના ત્રણેયના એક હતા, પણ એ મોન્યું નથી. એટલે કૃષ્ણ પરમાત્માએ જવાબ આપ્યો. કૃષ્ણ પરમાત્માએ કીધું કે જે પ્રભુનું ભજન કરે એ શૂદ્ર કહેવરાય નહીં. જે પરમાત્માનું ભજન કરે એ શૂદ્ર કહેવરાય નહીં. તો કે શૂદ્ર કોને કહેવરાય? કે શૂદ્ર એને કહેવરાય કે જે પ્રભુનું ભજન કરતો નથી. આ મહાભારત તમે જોજો કે જે પ્રભુનું ભજન કરતો નથી એને શૂદ્ર કહેવરાય. અને કદાચ એમનેમ તો કોણ આવે કે જે કંગાળ હોય, કદાચ વગર હાજે, એમને વગર હાજે ભાવ હોય, એ વગર હાજે ચોય જવરાય, એ પ્રેમીના ઘેર જવરાય. એટલે તું મારે કોઈ પ્રેમી છે ના, અને બીજો તારા ઘેર ત્યાં કયો આવે? વિદુરજી મારા પ્રેમી હતા એટલે હું મારા પ્રેમીના ઘેર જોશું. અને બીજું કોણ થાય? જે કંગાળ હોય, બીજા વગર બોલાય, વગર આમંત્રણે, ભાવ વગર કોણ થાય? કે કંગાળ હોય. કંગાળ જેને કશું ખાવા ના મળતું હોય, ભીખ માંગતો હોય, કે તમે હેડ હેડ કરો ને તોય આવે. તમારો વગણે કદાચ હેડ કરું તો એ રે બાપસી બાપસી કરતો આવે. એટલે હું કંગાળ નથી, એટલે તારા ઘેર હું આવું નહીં. હું તો જે આ શૂદ્રના ઘેર હું નહીં જમતો. શૂદ્ર કહેવાને કીધા છે કે જે ભજન નહીં કરતા એવાને મહાભારતમાં શૂદ્ર કીધા છે. એટલે આપણું શૂદ્રપણું જાય ક્યારે? કે જ્યારે સદગુરુ મહારાજનું સાનિધ્ય થાય. અને સદગુરુ મહારાજમાં યુક્તિ હોય છે, અને યુક્તિ બતાવે તો તે બેડો પાર થાય. પરમાત્માનો તમામ જગ્યાએ પરમાત્મા વસેલો છે. પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી, હરેક જગ્યાએ. પણ શાસ્ત્રની વાતો આપણે સીધી સમજાતી. નરસિંહ મહેતાએ કીધું કે ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી. ગ્રંથે ગરબડ કરી, કારણ કે એટલા બધા મર્મ વાળા આજે જે દાખલા તરીકે આપણે મહાભારતમાં જે આપણે નમિન્દ્રો મેં વાત કરી હતી, ભાગવતની વાત કરો તો ભાગવતમાં એવી વાતો આવે છે કે બીજા વિદેશના લોકો છે ને એના સંશય ઉભા કરે કે કૃષ્ણ તમારો હારો નથી. કૃષ્ણ 300 ગોપીઓ રાખતો હતો, 16,000 રાખતો હતો,
પણ કૃષ્ણ પરમાત્માનું જે ભાગવત સમજવું ને એ મહાકઠિન છે. એ તત્વજ્ઞાનનો વિષય છે અને તત્વજ્ઞાન હોય તો તે સમજાય એ સિવાય સમજાય એવું નથી. એટલે એને સમજવા માટે જ આપણે તત્વજ્ઞાની પુરુષ, ગીતામાં ભગવાને કીધું કે જે તત્વજ્ઞાની પુરુષ હોય એની પાસે આપણે જવું પડે. અને એવી ચૂકતી હોય કે પરમાત્મા તમારી દ્રષ્ટિ બદલાઈ જાય, દ્રષ્ટિ બદલી તો નજર મેરી તો નજારા બદલ ગયા, રૂપ બદલા કિસ્તી કા તો કિનારા બદલ ગયા. તમારે કદાચ આ જે વગાડે છે ને એની દ્રષ્ટિ તમારી દ્રષ્ટિમાં ફેર, એના બટનમાં રાગ દેખાય, એના બટનમાં રાગ દેખાય, આ પેટીમાં રાગ દેખાય કે આ દબાયો તો આર્યું આવશે, આ દબાયો તો હવે એ બાબતમાં આપણું વધળાશે, અમે એ બાબતમાં વધળાશે. એટલે રોમાપીરના કે રોમાપીર શું કરે, કોઢિયાનો કોટ મટાડે અને ઓખવાણ વધળાને ઓખ્યો આલે. એટલે બધાય શું ગણે છે કે પેલા વધળા છે ને એ બધાને ઓખ્યો આલે છે. પણ તમે તમામ ભારતમાં નહીં પણ વિશ્વમાં જેને પરમાત્મા નહીં દેખાતો એ વધળા જ છે. પરમાત્મા બધી જગ્યાએ છે અને પરમાત્મા નહીં દેખાતો એ બધાય વધળા. રોમાપીરના શરણે ચોટીને ઓખો આલી, દ્રષ્ટિ આલી. જેમ કે નિહાળનું છોકરું જાય એટલે એને માસ્ટર છે શિક્ષક એ જ્ઞાન આલે, પહેલાના અક્ષર ના દેખાય, પહેલા એને બારાક્ષરી કે કક્કો દેખાય નહીં, પણ માસ્ટર એને શિક્ષક એને જ્ઞાન આલે એટલે દ્રષ્ટિ બદલાય, અને દ્રષ્ટિ બદલાય તો તેને કક્કો દેખાય ને બારાક્ષરી દેખાય. એને આ દ્રષ્ટિ બદલી કે ઓકો એ નહીં છે પણ દ્રષ્ટિ બદલી. એમ સદગુરુ મહારાજ તમારી દ્રષ્ટિ બદલે છે, બદલી. એટલે ગીતા ભગવાનને કીધું કે મારી દિવ્ય દ્રષ્ટિ વિના હું દેખાઉં એવો નથી. એટલે દિવ્ય દ્રષ્ટિ સંત આપે, સદગુરુ દિવ્ય દ્રષ્ટિ આપે. એટલે વ્યાપક પરમાત્મા જે છે બધા એમ કે અણુ અણુ છે, પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી. તો આપણે તો 33 કરોડ દેવન કરશે કે આ ભગવાન બતાવ્યા હોય તો ભગવાન હોય, એ બીજું હોય નહીં. ભગવાન જો હોય તો અણુ અણુમાં પરમાત્મા વસેલો છે, તો એ દ્રષ્ટિ મળે. તો હું પરમાત્મા દેખાતો હોય તો રણુજી દેખાય, ને રણુજી તો હું ના દેખાતો રણુજી દેખાય, દ્વારકામાં દેખાય, હું જો દેખાય તો બધે દેખાય, કારણ કે બધે હરખો છે. એ આ તબલામય છે, આ પેટીમય છે અને મૂર્તિમય છે, અને આ તમામ જે ઘટો ઘટ વસી રહ્યો છે એના વગર કોઈ જગ્યા ખાલી નથી. પરંતુ આપણે ઊંધું પકડાઈ ગયું છે એટલે મેળ આપતો નથી. એક પહેલાના સમયમાં સાધનો નહોતા, ગાડીઓ નથી. આ જે ગાડીઓ આપણે લઈને ફરે ને ગાડીઓ નથી. નવી રેલ અંગ્રેજ લાયેલા દ્રષ્ટોન છે આયેલા, એટલે બધાને રેલે ગાડીએ ભાડેલી નહીં દેતા ભાઈ, ગાડી ભાડેલી નહીં ના. 2 કુંભળાને જવું છે અમદાવાદ, એટલે કીધું કે હવે તો આપણે ગાડી આવે છે એટલે ગાડીમાં બેસીને જવરાય. હવે ગાડી ચીવી આવે એટલે પેલાને કીધું કે કાળી આવે અને ધુમાડો કાઢતી હોય, કાળી ને ધુમાડો કાઢ. એટલે પેલા કે યાદ રાખશો, ભૂલી ના જવાય. હવે આ 2 જણા હેડ્યા કે પાટણ જઈને ટિકિટ લઈને બેસજો. એમને કે ટિકિટ શું મળે, એ બારી વિશે બારી. એટલે બારી હતી, બારી ટિકિટ લીધી, ગાડીની ઘણી વાર હતી અને પેલા વાત જોઈ રહ્યા કે આપણે કાળી છે અને ધુવાડો કાઢતી આવતી છે. એટલે ટીસી હતો ને, ટીસી એને કાળો પેન્ટ પહેરેલો અને કાળો કોટ પહેરેલો, અને પેલી ચુંગી આવે ને ચલમ, એ પીતો આવતો હતો ધુવાડાના ગોઠા નીકળતા હતા. બોલો એક જણો જોઈ લો પેલી ગાડી આવે, આ લગતા ઘણા પબ્લિક છે, બેસી જાય તો જલ્દી ને બીજો બેસી જાય. આ નજીક આવ્યા ને એટલે એક જણો કૂદકું મારીને ગભે ચડી ગયો અને એક જણો કેળી બાદ ખાલી, એક જણો કાખમાં બેસી ગયો. હવે ટીસી ખમતા હતા કે 2 ના ભારથી પડ્યા નહીં. ટીસી પડ્યા એટલે ઉતરો શું કરો છો કે ટિકિટ લીધી છે, એમને નહીં બેઠા, અમે તેમના અમદાવાદ જવું છે, ટિકિટ લીધી છે ગાડી તો ઉતારો, ઉતરો ગાડી નથી કે ના દીશે બિહારવા તમારે. એટલે ગમે ને ઉતર ઉભાડો છો. પોલીસ આવી એટલે બેન પકડી અને પૂરી દીધા. અને થોડી વાર અડધો કલાક છો અને ધમાડ કરતી ગાડી આવી કે આ શું છે, બીજાને પૂછવું કે ગાડી સારી કે આવી હોય તારે કે એમને હવે એમને ખબર વગર આપણે સડી જા
હા, કોકને પૂછવું પડે કે ભાઈ આ ગાડી છે, આવે એ ગાડી છે કે બીજી ગાડી હોય. એમ આપણે ઘણી ગાડીએ બેસી ગયા ઘણાય. કોઈ મંત્ર લીધા, કોઈને માથે હાથ મેલાયા, કોઈને કોણ ફૂંકાયા, આ ગાડીએ બેસી ગયા, પણ ઠેકોણા વાળું ઠેકાણું કર્યું નહીં, એટલા સુધી પહોંચ્યા નહીં. અને ઘણાને ચાલુ કર્યું છે હેડવાનું. હવે આ ગાડીમાં જ બેઠા છે. પણ તો આ બધા રોમાપીરને બોલતે છે કે હું તો કોઈ 75% રોમાપીર બોલે નહીં જાતા, તો બીજા બધા જ હોય છે. અને આ બધા જ હોય છે. ગાડીમાં તો બેઠા છે, પણ જે બેહવાની જેવી છે એ ગાડીમાં બેઠા નથી. ને કે ગાડી મારી અજબ રંગીલી બેલ દોડ્યા તો ને ચાર. આ ગાડી તમને ઠેસ પોકાડે. જે સત્સંગ રૂપી ગાડી છે એ તમને ઠેસ પોકાડે, પોકાડે. એટલે સદગુરુ જે જ્ઞાની હોય એના પાસે જજો અને એ તમને આત્મજ્ઞાન આપશે. ને આત્મજ્ઞાન આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે. બ્રહ્માંડ ભાગ્ય. અને તમારા ગમે એવી તકલીફો છે તો એમની પાસે જુગતી હોય. બીજું ડટો ત્યાં જાય કઈ બસ મારી વાત પૂરી કરો. 4 છોકરા, 4 અને બાપાને એવો વખો પડાવે ને એટલે 4 છોકરાની વહુઓ ને 4 દીકરાઓ. છોકરા કહેવાય, દીકરા તો કહેવાય ને. બાપને વખો પડાવે, બાપને હેરાન કરે, દીકરો ના કહેવાય. તમે રામની વાત જુઓ તો રામને દશરથ રાજાએ નતું કીધું કે હું કઈના વચનથી બંધાયેલો છે, તું 14 વર્ષ વનવાસ જા અને ભરતને રાજગાદી. દશરથે નતું કીધું. રામને વાયા વાત અને વાયા વાત મળી અને રામ જાતે તૈયાર થઈ ગયા છે. એને પુત્ર કહેવાય, નહીં કીધું. અને ક્યાં તોય મોને તમારે પોણતમાં જવાનું કે આપણે પોણતમાં રાતનો વાત છે કે હું નથી જાતો, તો એને તમે દીકરો કઈ રીતના કહી શકો. એટલે આ છોકરા હતા. એટલે બાપને ખૂબ હેરાન કરતા. બાપે વિચાર કર્યો કે હવે ડોશીએ નહીં મારે અને એના કરતા જીવવું, એના કરતા મરી જવું સારું. એટલે જો મરવા માટે આરે કે કૂવો પૂરું કે ગાડીમાં પડું, જતા હતા રસ્તામાં કોઈ સંત મળી ગયા. એટલો જ હોય છે નરમ જોઈને. એટલે હતું એ કહી દીધું કે હું તને એક મંત્ર આલું, પાછો મંત્ર આલો, તાર મરવું નથી, તારી સેવાય થાય ને બધું થાય. મંત્ર આલ્યો કે તને એક એવી મંત્ર એવી દ્રષ્ટિ આલું છું કે કોઈ બીમાર હશે ને, બીમાર તો તારે જવાનું, તને જમ દેખાય. જો માથે ઉભા હોય ને, મોઢું હોય માથે ઉભા હોય તો એ બચશે નહીં. અને જો પગે ઉભા હોય ને તો એ ગમે એટલું બીમાર હશે ને તો એ બચી જશે. એટલે તને આવ્યો એટલે મને ગોમમાં પાછો આવ્યો. અને વધારે માજી બીમાર હતો, ખૂબ બીમાર હતો. અને કીધું કે મને થોડુંક મારા ગુરુ મહારાજે શીખવાડ્યું છે, હું હેડું આવું તમારી પેલો પહેલું તો કહેવું પડે કે. એટલે આયા એટલે જમન જોયા તો પગે ઉભા હતા. એટલે એને કીધું કે હું પાણી મંત્રીને આલું છું અને તમારી માજી હાજર થઈ જાય, કશું ચિંતા કરવાની જરૂર નથી. હવે થોડાક દાણા છાન માજી તૈયાર થઈ જાય, ફરત થઈ જાય. હવે એનો પ્રચાર થઈ ગયો બધે કે આ તો ખૂબ જોણે છે, કોક બીમાર થાય બોલાવે. એટલે કોકને પેલા માથે જોવે ને એમ કે રામ રામ કરો કે હવે કોઈ આશા છે નહીં. અને તકલીફ પેલા મરી ગયા છો અને પ્રસિદ્ધિ થઈ ગઈ. અને પેટ પૂજાવા માટે લોકો જોય એટલે નમસ્કાર કરે, બાકી પૈસા મળે. અને પેલા 4 છોકરા બહુવનનું ખબર પડી તો મને તો આવક થાય કે હેડો ઘેર લઈ આવો. એટલે ઘેર રહેવા જે અત્યારે બાપાની ભૂલ થઈ હિસાબે માફી માંગે છે. અને અમે ઘેર વધારો, અમે તમારે સારો બધો લુગડા ધોવાનો બધું કરશે. અને તમે જો મા બાપના કપડા ધોજો, બહુ જો દીકરીની બહુ હોય ને તો માતા પિતા છે ને એ સાસુ સસરા છે એ માતા પિતા જ કહેવાય. એ માતા પિતા, કારણ કે તમે 20 વર્ષ સુધી તમારા માતા પિતાએ મોટો કર્યો છે અને આ જિંદગી જો કાઢવાની છે એ આપણા માતા પિતા છે, એ આપણું કુટુંબ છે. અને કુટુંબનું એક રાગેલું હોય અને એક હમ હોય તો એનું સ્વર્ગ બીજા કોઈ જગ્યાએ છે નહીં. એટલે સ્વર્ગ જો કદાચ ગોતતા હોય કે આકાશમાં છે કે ભલે વિમાન ઘણું ઊંચું છે, ચંદ્ર સુધી પહોંચ્યું પણ એની કોઈ જોયું નથી. એટલે સ્વર્ગ તમારું જીવન સારું હોય, કોઈ વ્યસનો ના હોય, એક રાગ હોય અને સુખ શાંતિથી આપણો સગા સારા મળ્યા હોય, આ બધું સારું હોય તો સરળ. નકર રોજ ડખા હોય, દીકરીના જો હારા ખરાબ મળે હોય, ધણી દારૂડીઓ મળે હોય તો આપણે નરક જેવું જીવન કરે છે કે નહીં કરતો? જેને જીવતા નહીં આવડતું તો નરક જેવું જીવન કરી નાખે છે એ નરક.
બીજું કોઈ નરક છે નહીં. એટલે પેલો કે તમે સારી જાતને આખે હેડો બોલે લઈ ગયા તો રોજ શીરો કરીને આલે ચોખા કીધો અને લુગડામાં કપડા ધોવા માટે લડવાય ચારે એટલે ઉભો છે ને એ લડવાય કે આજ મને ધોવા આલો આજ મને ધોવા આલો. શું પેલા આવા લક્ષ્મીજી લઈને ના કે આમ તો બાપડાને કાઢી બેલ્યો હતો પણ આ તો બધેને લક્ષ્મી બધેને જ હોય. હવને લક્ષ્મી તો કોઈને કોઈ કે ના ગમે પણ લક્ષ્મીને સરસ્વતીનો વિરુદ્ધ જેવું હોય. જે જીરોની જેઠવાડી હોય કે હા એટલે તે ભક્તો છે ને પૈસા વાળા ને હોય ખાય કારણ કે એ સરસ્વતીના ઉપાય છે. પણ એને બીજો કે આપણે જો કદાચ ભગવાનને આપણા ઘેર બોલાવો તો એ ઘેરથી ના આવવું પડે ના આવવું પડે. તમારે લક્ષ્મીજીને તમારે ઘેર આવવું પડે ને આવવું પડે. તો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી છે. આપણા દોલતરામ બાપુને તમે જો અથવા જો રણુજામાં આશ્રમ થઈ ગયો તમે અહીંયા આશ્રમ થઈ ગયો સીતારામ બાપુને જો તો અત્યારે 3 આશ્રમો ચાલી રહ્યા છે. લક્ષ્મીની પાછળ ફરે છે નહીં પડતી. ભક્તિ કરો તો આસમાન દૂશે. ભક્તિ કરો ને તો આકાશમાંથી કે દૂધ આવે. ભક્તિ કરો તો તમારી ચેડી ચેડી લક્ષ્મી દોડે. તમારે ગોતવા જવું પડે નહીં. પણ ભક્તિ હોય તો ભક્તિ વગર મેળ આવતો નથી. ને જેને ભક્તિ કરી છે નરસિંહ મહેતાએ તમે કરી છે તો નરસિંહ મહેતાને મમેરું નહીં ઘરણું મમેરું ઘરણું છે. ઊંડી સ્વીકારી છે. આરી ઉડાઈ તમારી સ્વીકારે છે પરમાત્મા સદગુરુ મહારાજ સ્વીકારે એટલે પણ જે ભજન કરે જે ભક્તિ કરે એ જ બીજાની નહીં. એટલે મને જો પરમાત્મા તમારા ઘેર રહી ગયા તો લક્ષ્મીને આવવું પડે છે. પેલાને બોલાયા રોજ સેવા કરે છે અને થોડે ઉંમર વધી અને હું એક દાડો જમાઈ ગયા આ ઊંચા ના અને જમાયા એટલે આયા હવે સીધા રે ચો ઉભા રહ્યા ઓછા કે હું એને દેખાતા હતા એટલે અરે ફૂદડી ફરી ગયા પગ ગયા હમણાં ગયા એટલે પેલી બહુ ભારી છે કે બાપો ફૂદડી કરે છે. બાપો ફૂદડી ઉપર એના કરવા કીધા એટલે ચારે આયા એટલે પેલા જમ ઓમ ફરે ને તો પેલા ફૂદડી ઓમ ફરી જોઈ પેલા જમ ઓમ જોઈ ને 2-3 ફૂદડીઓ છોકરી ભરતા પાડ્યા એટલે 2 જણી આ બાજુ ઉઠતા પકડ્યા અને 2 જણી પગેથા પકડ્યા 2 જણી એટલે કહો કે સોણો પેલોય તમારા કારણે મરતો તો ને હવે તમારા કારણે મરતો પેલોય મરવા જતો તો ને એ તમારા કારણે જતો તો અને આ ભરી જો મરું છું ને તો એ તમારા કારણે મરું છું. એટલે ફૂદડીઓ ફરવાથી ગમે એમ ફૂદડીઓ ફરશે ને તો જે છોડવાનો તમે ગમે તે ફૂદડી પણ જુગતી આવી જાય જુગતી મળી જાય તો 100% છોડાવે. પરમાત્મા જુગતીથી જ આ જન્મ મરણનો જે ફંદો છે જન્મ મરણની જે પોશી છે એ જો મરતો તો પેલો જ બચાયો કે ના બચાયો? મરતો તો એને બચાયો અને પૂજા તો કર્યો કે ના કર્યો? હવે જે પકડાય છે ને પકડાય એ નથી. તમારામાં જે તમારું શરીર છે તમે નથી. અમે જે રહેવા વાળો છે એ દેખાય હોય નથી. એ ખાલી આનાથી આ લાઈટ છે ને અમે જે વીજળી છે એ દેખાય આમ ખબર પડે તમને અડે ને તો ઝાટકો મારે પણ દેખાય એવી નથી. તો એ લાઈટ કરે મોટર ચલાવે આ સાઉન્ડ ચલાવે આ બધું ચલાવે નહીં દેખાતી તો પ્રગટ પરચો નહીં એનો. એમ આત્મા જે છે એ બધાના પ્રગટ છે એ પ્રગટ છે અને એ શરીરથી ન્યારો છે અને એનો જો સાક્ષાત્કાર થાય એટલે એમાંથી જે છૂટી જાય તો એના જન્મ મરણ છે ન જાય તે ન મરીએ તે ન ભૂતવા ભૂય અજો નિત્ય શાશ્વતો પ્રાણો ન અન્યતે અન્ય માને શરીરે. એટલે સદગુરુના શરણમાં જઈ અને આ જે જ્ઞાન છે એ જ્ઞાનથી જ પરમાત્મા મળે. બીજા કોઈ વિધિથી મળતા નથી. તપથી વાત કરી ગયો પણ એ જ્ઞાન સિવાય મળતા નથી. એટલે એમની પાસે જજો નિર્મળતાથી વિધિ સહિત જજો તો તમને પરમાત્માનો સાક્ષાત્કાર થશે. અને હોય તમે કંબોઈમાં દર્શન કરશો તો વિશ્વના કોઈ પણ ખૂણે જશો તો તમને ભગવાન બધી જગ્યાએ દેખાશે. આટલું કહી મારી વિરાને વિરામ આપું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ ભાઈ બકાભાઈને એના તમામ પરિવારને પરમાત્મા ખૂબ સુખ સમૃદ્ધિ આપે અને ખૂબ પરિવારમાં આગળ વધે અને ખૂબ આવા ભજન કરે અને ખૂબ લક્ષ્મી એના ઘેર આવે એવી પરમાત્માને પ્રાર્થના. જય ગુરુ.
બંધ કરજો મારું